દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાતા હોય છે, ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ થયું છે. ન્યૂ કતારગામ વરિયા વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે. આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મન મોહી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ ખેલાણીએ કહ્યું કે આ નવરાત્રિ ચેરિટી પ્રોગ્રામ છે, જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે તેમ છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે. નવરાત્રિમાં 2 થી 12 આરાધનાનું પર્વ ઉજવાશે. આ નવરાત્રિની ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે. 5000થી વધુ ખેલૈયાઓ રમી શકશે. મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસાશે. સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે. મિહિર માંડવીએ કહ્યું કે આ નવરાત્રિમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ. અમે નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે. આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારનું સંગીત અને ગીતો પીરસવામાં આવશે. અનેરી કાકડિયાએ કહ્યું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કેમ છો સુરતીસ? સ્પેશિયલી કતારગામવાસી, હું છું એન્કર રીતુ અને હું આવી રહી છું હોસ્ટ કરવા સેવકની રમઝટ એટલે કે ન્યૂ કતારગામમાં થવા જઈ રહી છે. યાદ રાખજો. અને સાથે ઈ બાઇક માટે પણ ઓફર આપેલી છે કે જે તમને ગિફ્ટમાં મળશે સ્પેશિયલી ખેલૈયા માટે, અને એકવાર નથી રોજ જ, એટલે કે 3 તારીખથી લઈને 12 તારીખ સુધી તમને રોજ ઈ બાઇક ગિફ્ટમાં મળશે. યાદ રાખજો, સરખી રીતે રમવાનું છે. તો આવો છો ને અમારી સાથે ગરબા રમવા સેવકની રમઝટમાં. એવા વાયાને વાદળો ઉમટ્યા હે ગોકુળમાં, હે ગોકુળમાં હું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. સો કેમ છો સુરત? હું અનેરી કાકડિયા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ખેલાણી અને મિહિર માંડવી બેન્ડનો કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે. સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે? તો ચાલો મળીએ સેવકની રમઝટમાં. ધન્યવાદ. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો, જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે. આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે, ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર 2 તારીખથી લઈ અને આવનારી 12 તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે. તો ખાસ સુરતના નગરજનો, કતારગામ વિસ્તાર, વરાછા વિસ્તાર, અડાજણ વિસ્તાર, આજુબાજુમાં નજદીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર પધારો. આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે. તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર પધારો. આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર 4 થી 5000 લોકોનો સમાવેશ થઈ જાય એમ છે, એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી. કલાકારની અંદર અમારી સાથે મિહિર માંડવી બેન્ડ છે, જેની અંદર મિહિરભાઈ માલવી છે, ચિરાગભાઈ પટેલ છે, અનેરીબેન કાકડિયા છે, રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે. સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એટલે સુરક્ષા તો છે જ એની અંદર. ગોગો મારો ગોગો ગોગો મારો ગોમુદને ગોગો પારસ મને તારા છોરુડાને કમ્મા ગણી, તારા છોરુડાને કમ્મા ગણી. હલ્લો સુરતવાસીઓ, કેમ છો? હું છું આપનો દોસ્ત મિહિર માંડવી. અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન્ડ સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં. સો હજી સુધી આપ સૌએ કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે. અને ભાઈ વિજયભાઈ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે. સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ શોશથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું. જય માતાજી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.